આવી છે સુરતની શેરડી કાળે. કેમ થા ફોલાઈ જા? ફોલાઈ જાય ને. ફોલાઈ જા. દાંત તે ન ફોલાઈ જાય. દાંત આપડા પૈસા બેટા જે તાકાત વાળા. હે જેસીબી જેવા જોવા. મમ્મી જતા હે મમ્મી તા ઢલે છે. ઉઈ તાર ખાવા હે? ના શેરડી ખાવી હે? નહીં કા હે નહીં. આતી શેરડી હોય. બોલો ને. બોલો ને. હું બોલું? હે સુરતથી શેરડી આવી છે અને મારો મિત્ર છે જયેશ ઉંધાળ ત્યાંથી લઈ આવ્યો. એક જ હા એ શૂટિંગ ઉતારે. મસ્ત મીઠી છે, કાંઈ ઘટે નહીં આવી. બીજા મસ્ત છો ખાવી છે. હા 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 લાલ ક્યાં બોલાય લે તાર મમ્મીને. હાલ ને. મેં તું ફોન લઈ દે. એને તૈયાર ઉપર ખાવી. હા તું ફોન લઈ જા છે. હું પપ્પા એને તૈયાર ઉપર ખાવી છે. કા હે હાથ થોડોક મોઢું આંકવાનું હોય કદા. મુદ હાચા આતાને મુદ આતાનું હોય તો ભલે. કેવી છે શેરડી? મસ્ત છે. મસ્ત હે. ભાઈ તને તું તમને ના પાડતી હતી નથી ખાવી? ખાઈ તી રોટી ખાતી હતી. હે બે એક હા દાદા જો નીચે મમ્મીને દાંત નથી. આપો પપ્પા કરા. છે નીચે જામ તો એક મમ્મી નો દાદો તો પાણી આવી ગયું ને મોઢામાં. મન થઈ ગયું ને ખાવાનું. પપ્પા તને આવું નાના દેખાવ સામા. હા નાના હા દેખો કોઈ પેલા જેવી શેરડી દેખાડે. પેલા ગમે એટલા પૈસા દે. પેલા તો શેરડી કેવી આવતી ખબર? કાપી લેતા તો રસ એટલો આવે. શેરડી ને છે રસ નથી રહ્યા એટલા. ભાંગી લો તો રસ આવ્યો એટલો. બીજા બીજા મમ્મી કાંઈ નહીં. એટલે તો ઠંડા બન પપ્પા ચાલુ રાખ. તાર ખાવી હે? ખાતી નાખું યાર. ખાવી છે. તાર હાટું જાય કઈ રાત ખાઈ. ના મન થઈ ગયું ખાવાનું. કા મન થઈ ગયું રોટી ને. ખાવી ને ખાવું છે. બસ દેવી. પેલા ના પડી ખબર હે? ખાવું છે. મોઢે ભાઈ કમ દીધી ને પપ્પા બે ખાઈ ખાવું છે બન તો દઉં તો બન ભાઈ